બોલ હેમ અરે સાંજે તૈયાર છે બની છે તો અત્યારે 4:45 જેવું વાગ્યું છે અત્યારે અને હજુ એક પેકેટ તો મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી રહ્યા છે અત્યારે 9:45 થયા છે. બધું શાકભાજી આવી ગયું છે, ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે આપણી અને સાચીની સ્કૂટી લઈને આવી ગયો છું. રવિવાર છે છતાં પણ એનું એનસીસી ક્લાસ જોઈન કરાવ્યો છે એ પણ આવી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ બહાર બધું માહોલ ફર્સ્ટ ક્લાસ છે. અને બીજું તમને શું કહું કે જો આરું બધું બની રહ્યા, ટામેટા છે, બટાકા છે, આ કોથમીર વોશ થઈ ગઈ છે. તો પહેલાં શું છે, પહેલાં જઈને ફટાફટ નાહી લઉં પછી કામ કરવા બેસું, કારણ પછી બહુ મોડું થઈ જશે મને. તો બસ ચાલો કંઈ ફટાફટ પહેલાં જઈને નાહી લઉં છું, હા ને, અને પછી ચટણી બનાવવા બેસી જઈશ. આજે બહાર તમને બતાવીશ બહારનો માહોલ કેવો છે અને ખૂબ જ સરસ માહોલ હોય છે અમારો દર વર્ષે, ને આ વર્ષે પણ એવું થાય તો વધારે સારું. તો તમે એક કામ કરજો, ત્યાં સુધી ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને હા, ફેસબુક પર બી અને ઇન્સ્ટાગ્રામ પર છે, લિંક તમને આપણી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેને એને ફોલો કરી કરજો. તો તમને મળું પછી. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે બપોરના 1 અને બધું રેડી થઈ ગયું છે આપણું. બોલ હેમ જો સેટઅપ થઈ ગયું, ખાલી સાંજે ઘરે બને છે, બાકી આવડો મેળો છે લાગ્યું છે, ઘરે આવી છે બધું બધું ચાલુ છે. બાજુ પોપકોર્નવાળા ભાઈ છે, ના છે મારું ઘર. આખો સેટઅપ રેડી છે આવી રીતે. બાકી અત્યારે સાંજો બનીને રેડી છે, એટલે ઓલમોસ્ટ તૈયાર છે બધું, પણ ખાલી સાંજો બને એટલી વાર એ જાનકી બનાવે છે. આ રહ્યો સાંજો તૈયાર છે, બની છે, મેચ થઈ ગઈ બરાબર. ચલો હવે થોડો વાસ નાખી દઈએ કાગડાભાઈને. તો અત્યારે વાગ્યા છે હરી અને લગભગ અડધું પેકેજ જેવું નીકળી ગયું છે અત્યારે. એમ અત્યારે તો કંઈ માહોલ નથી દેખાતો, પણ જોઈએ પછી કેટલું થાય એવું છે. હું સારું છે, ઓલો અત્યારે રસ્તામાં આવે છે, કાચી સેન્ડવીચ ગઈ છે, ટોસ્ટ સેન્ડવીચ એક ગઈ છે. તો જોઈએ આગળ બધું બધા શું લઈને આવે. અને એમાં શું છે, સાંજે 5 વાગે છે ને માતાજીની સવારી નીકળે છે. અને અત્યારે છે ને અમારે ત્યાં નદીમાં જે નાવડી આવે ને એની અત્યારે રેસ થાય છે, તો બધા ત્યાં હશે. સાંજે 5 વાગે પછી જ્યારે માતાની સવારી નીકળે ને એટલે બધા માથા પર બજેટ મૂકીને જતા હોય છે. એના પછી ઘાકી બહુ આવશે. અત્યારે સંધી બેઠા છે, સેટઅપ એવું થઈ ગયું છે, અડધું પેકેજ નીકળી ગયું છે, સારું છે. ચાલો કંઈ જોઈએ હવે પછી તમને મળું પાછું કેટલું છે કેટલું તમને બતાવીશ ગઈશ. કયો કિચનનો આવે? આજે એમને ગાડી અપાવી છે, એની ગાડી છે કે એમ દરવાજા પણ આ કઈ ગાડી છે? ફોર્ચ્યુન કઈ છે? ફોર્ચ્યુનર બુગાડી છે. તો અત્યારે 4:45 જેવું વાગ્યું છે અત્યારે અને હજુ એક પેકેજ નીકળ્યું છે અત્યારે. હવે બસ થોડી વાર છે, માટેથી સવારી નીકળશે તો પછી કસ્ટમર આવશે, બધા ધીરે ધીરે બધું ભરાવા લાગ્યું છે, બધું રબકા એવું બધું. તો મારે તો જોવો ટાઈમ ઉલટો છે, કારણ કે અહીંયા ઊભો છું, જાંગી ઊભા છે, તો ઓર્ડર પણ બનાવે. તો તે વિચારે છોકરીને મોકલું વિડીયો ઉતારવા માટે એક મેળાનો, તો તમને બતાવીશ મેળો કેવો કરે છે.
કોનું તો અત્યારે માટેની સવારે નીકળી ગઈ છે તમે જોઈ હવે ખરાકી ચાલુ થશે વિડીયો ઉતરે કે નહીં ઉતરે એ ખ્યાલ નથી પણ ટ્રાય કરીશ કે વિડીયો ઉતરે એવું માહોલ એવું ટ્રાય કરીશ વિડીયો ઉતરશે પણ હવે ખરાકી ચાલુ થશે કારણ કે ડર છે એવું ડર છે શું નીકળે ને માટેની સવારી એના પછી જ ઘરે મેં ચાલુ થતી હોય છે તો ચલો કંઈ નહીં હવે જોઈએ કેટલું છે કેટલું નહીં પપ્પા વોચ પપ્પા વોચ પપ્પા વોચ ઉપર મૂક્યા પપ્પા મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 11 અને તમને કહો ખૂબ જ રિસ્પોન્સ આવ્યો રહ્યો બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું જે બધું છે ને અત્યારે સાફ સફાઈ કરીને ફ્રી થયા છે અને કસ્ટમર ખૂબ જ રસ વધારે આવી ગયો હતો કે મેં તમને ખબર ને રસ કેવો હોય ખૂબ જ સારું હોય છે બાકી અત્યારે સખત થાકી ગયો છું તમને ખબર અત્યારે જોઈએ કે જમવાનું બમવાનું કંઈ સવારનું દૂધ પૂરી હતું એક જમીને શું જવાનું પ્લાનિંગ છે ત્યારે બાકી તો અને જો અત્યારે માથું બહુ દુખે છે હાથ બહુ જ દુખે છે મારા બાકી બધું વોલ બધું ખૂબ જ સરસ રહ્યું છે એકદમ ખૂબ જ સારા વિડીયોમાં આટલું જ છે વિડીયો કંઈ નથી બોલાતું સોરી મેં તમને વિડીયો માટે બતાવી નહીં શક્યો કે કાઉન્ટર કેવું હતું કેટલી કશે માટે ટાઈમ જ નહીં મળ્યો કારણ કે આમાં શું અમારે ખાલી હું ને જાનકી 2 જણ બીજો કોઈ વ્યક્તિ નથી વિડીયો ઉતારવા માટે છોકરાઓ માટે છોકરાઓ મેદામાં ફરફર કર્યા કરતા હતા એના કારણે કે બીજું કંઈ તમને બતાવી નહીં શકું બાકી હેલ્મેટ એક કાર લીધી વોચ લીધી અને એક સ્પિનર લીધું છે અને એક નાનું કંઈ બીજું કંઈ બંદૂક લીધી છે હા મેના માટે બસ તો કાલે તમને બતાવી જુઓ છો બાકી આજના વિડીયોમાં આટલું જ છે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો